નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજના સમાચાર વિશે વાત કરતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલો છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આ તારીખે આખું ગુજરાત ચોમાસાથી ગમરોડાશે। રાજ્યમાં વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે મહત્વના સમાચાર છે। આજે 28 જૂને ગુજરાતના 11 જિલ્લાઓમાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 1 જુલાઈથી દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાવાઝોડા, તેજ પવન સાથે ભારે વરસાદની શક્યતા છે। એક તરફ અમુક જિલ્લાઓમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે, તો બીજી તરફ દરિયાકાંઠે 46 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને એલર્ટ કરાયા છે। જો કે આ બધા વચ્ચે અમદાવાદ અને ગાંધીનગર જેવા મોટા શહેરોમાં હજુ પણ 40 ડિગ્રી તાપમાન સાથે લોકો કાળઝાળ ગરમી અને બફારાનો સામનો કરી રહ્યા છે। છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે, પરંતુ નવાઈની વાત એ છે કે રાજ્યના 54 તાલુકામાં હજુ પણ સંપૂર્ણપણે કોરા ધાકોડ છે। ગઈકાલે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 40 ડિગ્રીની ઉપર નોંધાયો હતો। આ ઉપરાંત અમરેલીમાં 39.9, ભાવનગરમાં 37.6 અને ભુજમાં 38.2 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહ્યું હતું। ચોમાસાની એન્ટ્રી થયા બાદ પણ મોટાભાગના વિસ્તારોમાં હજુ વરસાદે જમાવટ કરી નથી। હાલમાં ઉત્તર ગુજરાત અને તેની આસપાસ એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે। આ સાથે જ આંધ્રપ્રદેશથી મધ્ય મહારાષ્ટ્ર સુધીની ટ્રફ લાઇન પણ યથાવત છે। આ સિસ્ટમના કારણે આગામી 2 થી 3 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધે છે તેવી પૂરી સંભાવના છે। ખરાબ હવામાનના કારણે 1 જુલાઈના રોજ માછીમારોને દરિયો ન ખેડવાની કડક ચેતવણી આપવામાં આવી છે। આ સમયે દરિયાકાંઠે પવનની ઝડપ 40 થી 50 કિમી રહેશે, જે વધીને 60 કિમી પ્રતિ કલાક સુધી પણ પહોંચી શકે છે। તેમની આગાહી મુજબ 1 જુલાઈ સુધી સૌરાષ્ટ્રમાં છૂટોછવાયો હળવેથી મધ્યમ વરસાદ થઈ શકે છે, પરંતુ 2 થી 7 જુલાઈ દરમિયાન ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધશે અને સારો વરસાદ પડશે। ખાસ કરીને 1 અને 2 જુલાઈના રોજ ભાવનગર જિલ્લાના સારા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે।